અમારું જામનગર સાયકલિંગ ક્લબ આજે છેલ્લા 2016થી ચાલુ છે અને અલગ અલગ લોંગ ડિસ્ટન્સની રાઇડ કરીએ છીએ. એમાંની એક રાઇડ એટલે 1000 કિલોમીટરની BRM કહેવાય અને 1000 કિલોમીટરની BRM માટે અમારો ટાઈમ છે 75 કલાક. 75 કલાકમાં અમારે 1000 કિલોમીટરની BRM પૂરી કરવાની હતી. આ BRMનું આયોજન અમે 22 નવેમ્બર ગુરુવારના રોજ કરેલું સવારના 6 વાગે. એમાં ટોટલ 6 પાર્ટિસિપેટ અમારા સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. અહીંથી સ્ટાર્ટ કરી જામનગરથી જવાનું દ્વારકા, દ્વારકાથી પોરબંદર, પોરબંદરથી ઉપલેટા, જેતપુરથી પાછો રિટર્ન એ જ રૂટ લેવાનો અને જામનગર આવી અને જામનગરથી સીધું રાજકોટ, માળિયા થઈ રાજકોટ જવાનું અને પાછું જામનગર અહીંયા પૂરું કરવાનું. એમ 1000 કિલોમીટર 75 કલાકમાં આ લોકોએ પૂરું કર્યું. એમાંથી 4 જણા જે સંપૂર્ણ ટાઈમ કલાકમાં સફળતાપૂર્વક 1000 કિલોમીટર પૂરું કર્યું છે. હમણાં અત્યારે 1000 કિલોમીટરની જે ઓડેક્સ જે ઓર્ગેનાઇઝ થઈ છે એમાં અમે પાર્ટ લીધો હતો અને અમે 6 જણાએ સાથે 1000 કિલોમીટરની રાઈડ કરી. એમાં અમારો રૂટ છે ને અહીંથી દ્વારકાનો હતો, દ્વારકાથી પોરબંદર, પોરબંદરથી ઉપલેટા, ધોરાજી ને જેતપુર ચોકડી, ત્યાંથી જુનાગઢથી પાછું રિટર્ન સેમ રૂટ અને અહીંથી પાછું થઈને માળિયા સુધીનો, માળિયાથી ધ્રોલથી રામપર અને ત્યાંથી જામનગર એ રૂટ હતો. રૂટ દરમિયાન અમે ટોટલ 75 કલાકમાં 1000 કિલોમીટરની સાયકલિંગ તમારે ટાઈમ લિમિટમાં કરવાની હોય છે, જે અમે અલગ અલગ ટાઈમમાં મેં 73 કલાકમાં કરી, અમારા બીજા જે રાઇડર એ 65 કલાકમાં, એકે 68 કલાકમાં, એ રીતે અલગ અલગ ટાઈમમાં કરી છે. અને એમાં તમારે રૂટ દરમિયાન તમારી કોઈ પણ બધી સાયકલથી લઈને ખાવા પીવાનું, સુવાનું બધું તમારી જાતે અરેન્જ કરવાનું હોય અને આખી રાઈડ તમારે પૂરી કરવાની હોય છે. સેફ્ટી માટે એક તો જો સાયકલમાં આપણે ફ્રન્ટ લાઇટ હોય છે અને બેક લાઇટ હોય છે અને રિફ્લેક્ટિવ પહેરવાનું હોય છે, જેનાથી તમે આગળથી પણ કોઈ આવે તો એને ખ્યાલ પડે કે કોઈ જાય છે વ્હીકલ અને પાછળથી એ રીતે અમે. અને પ્લસમાં અમે જે ચલાવવાની હોય એ લેફ્ટ સાઈડમાં ચલાવતા હોય.